ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયો છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે થોડાક સંકેતો આપણને જે વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે પોઝિટિવિટીના છે. જો કે કોઈ બહુ મોટી પોઝિટિવિટી નથી. શુક્રવારે અમેરિકાના બજારો આપણને થોડીક તેજી સાથે ચોક્કસથી બંધ થતા દેખાયા હતા, જ્યાં આગળ S&P 500, નાસ્ડેક બંનેની અંદર જુઓ તમને થોડોક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સની અંદર પણ લગભગ પોઝિટિવ ક્લોઝિંગ તમને ખાસ કરીને જોવા મળ્યું. કોઈ બહુ મોટા અહીંયાથી આપણને તેજીના સંકેતો ત્યાંથી મળતા નહોતા દેખાયા. હવે આનું કારણ શું બન્યું? તો યુએસની અંદર કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા આપણને શુક્રવારે આવતા દેખાયા, અને આ જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે એમાં એક રેકોર્ડ નીચલા સ્તર પર આપણને ફરી પાછો એક વખત નોંધાતો જોવા મળ્યો છે. હવે અહીંયાથી ટેરિફને લઈને જે ભાવ વધ્યા છે એ બધાને લઈને જે આપણને ચિંતાઓ વધતી જોવા મળી છે એની અસર ચોક્કસથી આપણને અહીંયાથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા પર આવતી દેખાય છે. જુઓ, જુલાઈ મહિનાની અંદર જે 61 પોઈન્ટની આજુબાજુનું હતું તે અત્યારે 50 પોઈન્ટ પર આવી ગયું છે, અને મલ્ટી મંથ લો પર આપણને ખાસ કરીને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પહોંચતું દેખાયું છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની. જોકે આ બધાની વચ્ચે યુએસના શટડાઉન પર આપણને ખાસ કરીને એક અપડેટ આવતી જોવા મળી છે. અમેરિકામાં સતત 40 દિવસ આપણને શટડાઉન રહેતું દેખાયું છે, અને આપણને ખબર છે કે આ જે ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન અત્યારે ચાલી રહ્યું છે. અને પગાર વગર હજુ પણ ઘણા ફેડરલ કર્મચારીઓ, એટલે કે અમેરિકાના જે કેન્દ્રીય સરકારના કર્મચારીઓ છે તેઓ પગાર વગર અત્યારે કામ કરી રહ્યા છે, અને 2 મહિનાથી કોઈ આર્થિક ડેટા અહીંયાથી ખાસ કરીને જાહેર નથી થયો, અને એને લઈને ખાસ કરીને થોડીક ચિંતાઓ અહીંયાથી આપણને વધતી દેખાઈ ગઈ છે. બીજી તરફ ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી એક વખત નિવેદન આવતું દેખાયું. એની અંદર વાત કરી છે કે સેનેટમાં રિપબ્લિકન્સની ભલામણ કરવાની તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ઓબામા કેરના પૈસા સીધા લોકોને આપવાની તેઓ ભલામણ કરે. ઓબામા કેર બાદ વીમા કંપનીઓની સંખ્યાની અંદર પણ ખાસ કરીને વધારો થયો છે, અને સમસ્યાના ઉકેલ માટે બંને પક્ષો માટે તેઓ સાથે કામ કરવા તૈયાર છે. અને તેમણે એવું પણ કહ્યું હતું કે ટેરિફનો વિરોધ કરનારા મૂર્ખ છે, અને બધા નાગરિકોને $2000 એક ડિવિડન્ડ છે થોડાક જલ્દી આપણને મળતું દેખાશે. એટલે ફરી પાછો એક વખત એમને અહીંયાથી રિપબ્લિકન્સ પર થોડોક ગાળીઓ કસવાનો એક પ્રયાસ કર્યો છે. જો કે આ બધાની વચ્ચે તમને આજના દિવસે ચીનની અંદર મોંઘવારીના આંકડા આવતા દેખાય. જ્યાં આગળ મોંઘવારી ખાસ કરીને વધી છે. જુઓ, અહીંયા વાર્ષિક ધોરણે તમને ચોક્કસથી ઘટાડો અહીંયાથી દેખાઈ રહ્યો હોય, પરંતુ ચીન જે માસિક ધોરણે છે ત્યાં આગળ થોડોક આપણને ઘટાડો ચીનના અંદર આવતો દેખાયો છે. એટલે ચીનમાં જે પગલાઓ છે તે પગલાઓ આપણને અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે. જોકે હવે આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર આવો તો ત્યાં આગળ તમારે ખાસ કોઈ બહુ મોટી તેજી સાથેના સંકેતો અત્યારે નથી મળી રહ્યા. ચોક્કસથી આજે જાપાનના બજારો તમને એક પોઝિટિવિટી સાથે કામ કરતા દેખાયા છે. કોરિયા, તાઇવાનમાં પણ જો એક પોઝિટિવિટી છે. આ ઉપરાંત તમને સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અને શાંઘાઈની અંદર પણ એક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કોઈ બહુ મોટી તેજીના સંકેત અહીંયા આપણને એશિયાના બજારોથી પણ નથી દેખાઈ રહ્યા. હવે શુક્રવારના દિવસે આપણે જે ક્લોઝિંગ આવ્યું હતું મહત્વનું હતું, કારણ કે આપણે 25,400ની નીચે ગયા હતા. ત્યાંથી એક રિકવરી સાથે આપણને બંધ થતા દેખાયા. અને જો ખાસ કરીને અત્યારે ગિફ્ટ નિફ્ટી છે તમને 33 પોઈન્ટ વધારાના ક્યુઝ આપી રહ્યું છે. એટલે કોઈ બહુ મોટી તેજીના સંકેતો આજે ચારની નથી બની રહ્યા, પરંતુ ચોક્કસથી એક પોઝિટિવ ઓપનિંગ થાય એવા સંકેત અત્યારે આપણે મળી રહ્યા છે. તો